અમદાવાદની નજીકની અંદર બેસ્ટ લોકેશન છે. તો જો આ જે જગ્યા છે અહીંયાથી સીધા જવામાં આવે છે નળ સરોવર. ભાભી નહીં આવ્યા એટલે મારો વારો આવ્યો છે. હીરોભાઈ છે ને આપડા બહુ જૂના જાણીતા મિત્ર છે. સામે જે દેખાય તમને એડવેન્ચર એક્ટિવિટી એમાં આવેલો છે આ મસ્ત મજાનો સ્વિમિંગ પુલ. સુશાંત ને ભાઈ એટલી ભૂખ લાગી હતી ને એકલો ખાવાનું ચાલુ કરી દીધું. તો જો ભાઈ આપણી ગાડી થઈ ગઈ રેડી અને આપણે અને આ રુશાનભાઈ કાકાનો છોકરો જઈ રહ્યા છીએ આજે એક એવી સફર ઉપર, એક એવું રિઝોર્ટ બતાવવા માટે કે જે આપણે અમદાવાદથી એકદમ નજીક છે, નળ સરોવર પાસે. આપણું કામ જ એ છે ભાઈ રિઝોર્ટો બતાવવાનું. તો ચલો આપણે નીકળીએ બંને. આજે બીજું કોઈ હતું નહીં, મેં ચાલ ભાઈ તું જ આવી જા આજે. તો દોસ્તો અત્યારે આવી ગયા છીએ સરખેજ સાણંદ હાઈવે ઉપર અને પેટ્રોલ પંપ આવ્યું તો પેટ્રોલને ફૂલ કરાવી દીધું છે. હવે મસ્ત ગાડી ભગાઈએ. સાણંદ થી આગળ નળ સરોવર વાળા રોડ ઉપર આપણે આવી ગયા છીએ અને અહીંયા છે ને આવી રીતના ઘણા બધા વિલા અને રિઝોર્ટ આવેલા છે. તો જ્યારે બી લોકો વીકેન્ડ માટે આવતા હોય ને ત્યારે આવી રીતની ઘણી બધી પ્રોપર્ટી છે. તો એ તમે સર્ચ આઉટ કરી શકો છો કે અમદાવાદની નજીકની અંદર બેસ્ટ લોકેશન. જો જેમ કે આ એક તો આ દેખાય છે આપણને કલ્પાત્રુ કરીને કંઈક છે જગ્યા. તો આવી રીતના બહુ બધી જગ્યાઓ છે આ રોડ ઉપર અને એમાંનો જ આપણે એક રિઝોર્ટ અત્યારે જોવા માટે જઈ રહ્યા છીએ જે બસ હવે 20 કિલોમીટર દૂર છે અહીંયાથી. પહોંચીએ ત્યાં ફટાફટ. અહીંયા રાજ તો છે ને આ લોકોનું જ છે, ગાયોનું. હો ભાઈ ભેંસોનું આખો રોડ રોકીને ભાઈ એમને જ હાલવાનું. જિંદગી હોય તો આવી હોય, બાકી ના હોય. હું કેવું રૂશાંત? બરાબર છે, આવી જોવી જોઈએ. આખો રોડ એમનો પડ્યો છે. ઘટે તો જિંદગી ઘટે, બાકી આપણે સાઈડમાંથી નીકળી જવાનું. તો જો આ જે જગ્યા છે અહીંયાથી સીધા જવામાં આવે છે નળ સરોવર અને આપણે જે રિઝોર્ટ બાજુ જઈએ છીએ તો અહીંયા ટર્ન લેવાનું છે. નળ સરોવર અહીંયાનું બોર્ડ દેખાય છે. કેટલું છે? 8 કિલોમીટર અહીંયાથી દૂર છે અને આપણે આ બાજુ વળી જવાનું છે. અણિયારી કરીને કંઈક જગ્યા છે એ બાજુ. તો જેવું ટર્ન લઈને થોડું આગળ આવીએ એટલે આવો મસ્ત મજાનો ગેટ આવે છે અને આ ગેટની અંદર છે મસ્ત મજાનો રિઝોર્ટનો વ્યૂ. તો ચલો આપણે પહોંચી જ જઈએ સીધા અંદર. તો જો ભાઈ અહીંયા પહોંચી ગયા છે એના રિઝોર્ટ ઉપર અને મસ્ત આ લોન એરિયા છે. આ બી લોન એરિયા છે અને અહીંયા બધા અલગ અલગ રૂમ બનાવેલા છે. રહેવા માટેના આ રૂમ નથી. આ રૂમમાં લગભગ પેલું જે છે ને કિચન છે અને આ પ્લેઇંગ એરિયા છે. એ રીતની બધી અલગ અલગ વસ્તુઓ છે. ચલો જઈએ આપણે આગળ. આ સફરની અંદર મારો કાકાનો છોકરો રુશાનભાઈ દેવાણી આવ્યો છે. નીલમ તો આવી નહીં. મેં ચાલ રુશાન હવે તું જઈ જા, આપણે બે ભાઈઓ જ હવે જઈએ. આવે હું કેવું રૂશાંત? ભાભી નહીં આવ્યા એટલે મારો વારો આવ્યો છે. તો ફાયદામાં રે ભાઈ. તું હવે એવું પ્રાર્થના ન કરતો કે ભાભી બધામ નો આવે. બસ હું એવું જ કરું છું કે હવે ભાભી નો આવે એટલે હું બધી જો ફાયદો તો બધા પોતપોતાનો જોવે. તો ગેમ બજાના પડેગા. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે નળ વિલેજ રિઝોર્ટ જે નીરવભાઈ પોતાનું છે. તો નીરવભાઈ છે ને આપણા બહુ જૂના જાણીતા મિત્ર છે જે ને દરેક રિઝોર્ટમાં મને બોલાવી લે. બરાબર ને? પણ તમે યાર ઉદયપુરમાં નહીં બોલાય તમે મને. મેં ક્યાં કીધું તો કરું તમે યાર ઉદયપુર આવો યાર. જો દોસ્તો ઉદયપુરનું બોલાવ્યું છે, હવે જોઈએ ક્યારે બોલાવે. આ પ્રૂફ છે તમારા આવવાનું છે. બંને જણા સાથે આવવાનું છે. બંને જણા કોને? મારે રૂશાન ને કે ભાભી ને? આપણે ભાભી. બરાબર. તો ભાઈ જો ત્યાં આપણે 2 ગાર્ડન જોયા. હજી એક આ ગાર્ડન છે. આ સ્પેસ અલગ છે અને અહીંયા બી સ્પેસ છે. સામે જે દેખાય તમને એડવેન્ચર એક્ટિવિટી એ મસ્ત એડવેન્ચર ટાવર બનાવેલો છે અને ત્યાંથી લઈને અહીંયા સુધીની આખી ઝીપ લાઇન આવેલી છે. તો ભાઈ જગ્યા ફૂલે ફૂલ છે. હવે કઈ રીતના યુઝ કરવી ને એ આપણે નીરવભાઈ સાથે પ્લાનિંગ કરવાનું છે. તો આ જ છે આખો એડવેન્ચર ટાવર અને અહીંયા બધી અલગ અલગ પ્રકારની 1 2 3 4 5 6 7 8 9 10 11 આવી 11 ટોટલ એક્ટિવિટીઝ આવેલી છે અહીંયા. અને 11 અને પ્લસ 12 ઝીપ લાઇન તો મેન. તો જ્યારે બી આ રિઝોર્ટમાં આવો ને ત્યારે આ એડવેન્ચર કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ એડવેન્ચર જોતાં આપણને એમ લાગે એકદમ ઇઝી છે પણ ભાઈ મેં કર્યો મને પૂછો ફીણ આવી જાય આની અંદર. મારા પ્રી વેડિંગમાં મેં તો કર્યું હતું. તો આ એક બેસ્ટ પોઈન્ટ છે અને જગ્યા તો આપણે જોઈએ જ છે. ફૂલ વિશાળ ફૂલ જગ્યા આવેલી છે. પ્લસ પોઈન્ટ બધા માટેનો કે તમારે ભાઈ ઉનાળામાં આવવું હોય ને તો વાંધો ના આવે.
એમાં આવેલો છે આ મસ્ત મજાનો સ્વિમિંગ પુલ. તો આ સ્વિમિંગ પુલમાં નાહવાની ભાઈ ફૂલ મજા આવી જાય. અને હું જ્યારે બી નીરોભાઈ ત્યાં આવું ને, નીરોભાઈ નાહવા માટે જ આવું ને, અહીંયા એક પ્રોપર્ટી છે અને બીજી આપણે પોલો ફોરેસ્ટની અંદર છે, પોલો હેરિટેજ એ જ છે ને. હા, તો આ પોલો હેરિટેજમાં બી ભાઈ જવું હોય ને તો મજા આવી જ ભાઈ જશે. અને જોરદાર છે નળ વિલેજ અહીંયા આપણે સાણંદ પાસે. તો આ છે આખો ડાઇનિંગ એરિયો, જમવાનું બધું આપણું અહીંયા એડજસ્ટમેન્ટ થઈ જશે. આ બી એટલું ખાસું મોટું છે ને કે ભાઈ હું તો એમ કહું મિનિમમ 50 લોકો તો એક સાથે બેસી શકે છે. એટલે સમજો આપણે 200 જણા આવે ને તોય વાંધો આવે એવું જ નહીં. જગ્યા સારી છે ભાઈ, આપણને ગમી હો. આયરો આ રૂમ છે મસ્ત મજાનો. મસ્ત મજાનું એટલે હું કહું કે ભાઈ છે જ મસ્ત મજાનું. જો બેડ આપેલો છે, કપલ બેડ. અને સ્પેસ જુઓ ખાલી તમે, સ્પેસ બી એટલો ઉનાળામાં આવવા માટે. એસી છે. અને આપણે સૌથી મેઇન વસ્તુ એ જોઈએ છે કે ભાઈ વોશરૂમ એકદમ નીટ એન્ડ ક્લીન, ચકાચક ભાઈ. અને જગ્યા જેવડી છે ને અહીંયા ખાટલો બાટલો નાખવો ને તો હાલી જાય એમ છે. એટલે જગ્યા સારી એવી છે અહીંયા. બધી જ વસ્તુ અહીંયા આપેલી છે. તો જો ભાઈ મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. પનીર સબ્જી, વેજ સબ્જી, દાલ, રાઈસ. અને ભાઈ ગુજરાતીઓને સ્વીટમાં બીજું શું જોઈએ, ગુલાબ જાંબુ તો હોવા જ જોઈએ. અને એમાં બી છાશ મળી જાય એટલે આહા હા, ભૂક્કા નીકળી જાય ભાઈ. અને ત્યારબાદ સલાડ, ઓહો સૂપ બી છે ભાઈ. તો જમવાની મજા છે ને ફૂલ અહીંયા આવી જશે. અને પ્યોર આપણું ગુજરાતી કાઠિયાવાડી ફૂડ છે. તો જો ભાઈ મસ્ત મજાની ડીશ આપણે રેડી કરી નાખી છે. અને સાથે સાથે જે ગરમા ગરમ રોટલી, એ બી ઘી લગાવી રહે, એકદમ ફર્સ્ટ ક્લાસ ભાઈ. ચલો તો જમી લઈએ. સુશાંતને ભાઈ એટલી ભૂખ લાગી હતી ને એકલો ખાવાનું ચાલુ કરી દીધું એ ભાઈ. અમારો વેઇટ તો કરા, હરિભાઈ એમનામ છે, હું એમનામ છું, એકલા ખાવા માંડ્યો. આવું કરવાનું ભાઈ, ભૂખ તો લાગે છે હવે. કંઈ નહીં, ખાઈ લે ભાઈ. તો દોસ્તો હવે જમી લીધું છે અને ચલો હવે થોડાક રેસ્ટ કરીએ. રૂમ તો લગભગ ખાલી છે નહીં. અને એમ બી આપણે ખાલી ખોટો રૂમ બગાડવો બી નથી, કારણ કે હમણાં થોડી વાર પછી આપણે નીકળી જવું છે 3-4 વાગતા. અને થોડીક મિટિંગ કરીશું હવે. ચલો અહીંયા મસ્ત આડા પડીએ ભાઈ. ખવાઈ ગયું છે એટલું અને જમવાનું બી એટલું મસ્ત હતું. લિટરલી બહુ મજા આવી ગઈ ખાવાની. એમને નહીં કે ખાલી ખોટું હું કે કરું ભાઈ, પણ રિયલમાં મજા આવી ગઈ. તો જો ભાઈ શાંતિથી, ખબર નહીં ચેન તો પડે નહીં, સુવાતું તો છે નહીં. ચલો ભાઈ આ રમવાનું ચાલુ કરીએ. પણ રમતા બી આવડતું નથી કંઈ અમને, તો આ લઈને ખાલી કર્યા કરીએ. તો દોસ્તો અત્યારે વાગી ગયા છે લગભગ 4:30 અને હવે ટાઈમ થઈ ગયો છે આપણે રિટર્ન જવાનો. સૂરજ બી હવે ધીમે ધીમે આથવા માંડશે અને આપણે ત્યાં સુધીમાં ઘરે પહોંચી જઈએ. 50 કિલોમીટર છે એટલે લગભગ આપણે 2.5 કલાક લાગી જશે. ઇફ જો તમારે આ જે જગ્યા છે, આ જે રિઝોર્ટ છે નળ રિઝોર્ટ, અને અહીંયા રોકાવા માટે આવવું હોય તો હું ડિસ્ક્રિપ્શનની અંદર નંબર આપી દઈશ. બહુ મસ્ત લોકેશન છે. ઓનલી ફોર 7 રૂમની પ્રોપર્ટી, પણ નેચર જોઈ લો તમે. ગાર્ડન, કેટલા ગાર્ડનો છે ને એ તમારે ગણતા જ રહેવા પડશે. અને જે નળ સરોવર છે એકદમ અહીંયાથી નજીક જ થાય છે. તો અહીંયા આવો, બહુ મજા આવશે. અત્યારે તો મને બહુ મજા આવી ગઈ ભાઈ. ખાવાની બી મજા, રહેવાનું જો કે આ નાઇટ સ્ટે હતો નહીં, પણ હું જલ્દીથી આવીશ નાઇટ સ્ટે કરવા માટે. તો ચલો મળીએ હવે ઘરે જઈને. તો ભાઈ હું આવી ગયો છું આપણી ઓફિસ પર, સનરાઈઝ બિઝનેસ સેન્ટર. અહીંયા છે આપણી ઓફિસ. થોડું કામ પતાવવાનું છે કારણ કે જલ્દીથી નીકળીએ છીએ આપણે ટ્રીપ ઉપર. તો જો ભાઈ આપણા યુટ્યુબ વ્લોગ હવે ચાલુ થવાના છે દ્વારકાના, અને એનું કામ ચાલુ થઈ ગયું છે. તો થોડું એવું એડિટિંગ પતાવીને હવે નીકળીએ છીએ આપણે ઘર તરફ જવા માટે. અને આ છે આપણી મસ્ત એવી નાની એવી મજાની ઓફિસ. તો જો ભાઈ ઘરે કોઈ હતું નહીં તો મંચુરિયન આપણે લઈ આવ્યા તૈયાર. પ્રીતુભાઈ આપણા લઈને આવી ગયા છે અને હું, રૂસાન ને પ્રીત ત્રણેય ખાઈએ છે મસ્ત ટીવી જોતા જોતા. ઘરવાળા તો આપણને મૂકીને ભાઈ જતા રહ્યા છે. એકલા હોટલમાં જતા રહ્યા છે ખાવા. કોણ? ઘરવાળા. ઓ, અને આપણે જો આ મંચુરિયન ખાઈએ છે. ખાઓ હવે આપણે ચાલુ કરીએ ભાઈ. ભૂખથી હવે રહેવાતું નથી.
તો ભાઈ ફાઇનલી બધા લોકો ઘરે આવી ગયા છે. અમે તો ત્રણેય બેઠા હતા ક્યારના. મમ્મી પપ્પા બી આવી ગયા છે. તો આપણે આ વ્લોગને અહીંયા જ તે પૂરો કરીએ. ત્યાં સુધી બધા જ અમારી ચેનલને શું કરવાનું મમ્મી? સબસ્ક્રાઇબ. શું કરવાનું? સબસ્ક્રાઇબ. જોરથી બોલો. સબસ્ક્રાઇબ કરો. ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए.